નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની એક સ્કૂલની અંદર આચાર્ય કોઈની પણ શરમ રાખ્યા વિના શિક્ષિકાની ઉપર ચડીને ખરાબ કામ કરી રહ્યા એવો એક સ્કૂલમાંના કોઈ વ્યક્તિ દ્વારા જોવાઈ જતા તેના ફોટો પાડી લેવામાં આવ્યા છે. આ ફોટોને એ વ્યક્તિ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને દરેક લોકોને બતાવવામાં આવ્યા છે. આવા ફોટો સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ પાસે પહોંચતા વાલીઓ દ્વારા આ શિક્ષક અને આચાર્ય બંનેને પોતાની જવાબદારીમાંથી ભૂલ બદલવા બદલ તેઓને આકરા પગલાં લઈ અને તેમની પર શિક્ષાત્મક કાર્ય થાય તેવા પગલાઓ ભર્યા છે. વાત જાણે એમ છે કે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની અંદર એક શાળાની અંદર કથિત શિક્ષિકા અને આચાર્યનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોય, જ્યાં વિદ્યાર્થીઓ પોતાનું ભણતર કરવા માટે, શિક્ષા અને વિદ્યા મેળવવા માટે આવતા હોય છે. એવી જગ્યા ઉપર આ શિક્ષક અને આચાર્ય દ્વારા આવું રંગરેલી અમનાવવાનું કાર્ય થઈ રહ્યું તો ત્યાં આ લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આવી પવિત્ર જગ્યા ઉપર આવું કથિત રીતે ખરાબ કામ કરનારા બંને શિક્ષક અને આચાર્યને શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરી આપવામાં આવેલ છે. બંનેને અલગ કરી અને બંનેને અલગ અલગ મૂકવામાં આવેલ છે. ત્યારે તેના ઉપર શિક્ષાત્મક પગલાં થાય તેવું વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેમના ઉપર કોઈ શિક્ષાત્મક બીજા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર તેમને આ સ્કૂલમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની આ સ્કૂલમાંથી અલગ કરી અને તેમને અલગ અલગ સ્કૂલમાં બદલી કરીને છોડી દેવામાં આવ્યા છે. આવી રીતે ડાંગ જિલ્લાની આ એક સ્કૂલની અંદર બનેલા કાર્યમાં આવી રીતે વિદ્યાર્થીઓના ભણતર બનાવનાર વ્યક્તિઓ જ આવી રીતે કામ કરી રહ્યા હોય તેવું ડાંગ જિલ્લાની સ્કૂલમાં દેખાઈ એવું છે. તો મિત્રો, આપણી ચેનલ ઉપર હર હંમેશ આવા જ વિડીયો પ્રસારિત થતા હોય છે. તો તમને આપણી ચેનલ પરના વિડીયોનો પસંદ હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, સાથે જ તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરી આપો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આવા વિડીયોનો આનંદ માણી શકે. તો મિત્રો, ફરી મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી રામ.